જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓનો ઓર્ડર મુજબ ઘાણાનો જથ્થો ટ્રક મારફતે મોકલ્યો હતો, પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીઓનું ટ્રક ચાલક, ક્લિનક તેમજ માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. શું હતો આરોપીઓનો પ્લાન? જોઈએ રિપોર્ટમાં. હું છું તમારી સાથે રિદ્ધિ બારોટ અને આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ. માર્કેટિંગ યાર્ડ પાસે સિદ્ધેશ્વરી એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કિરાણાઓનો વેપાર કરતા જીતુભાઈ હેમલાણીએ આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢીઓ દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ઘાણાનો 500 ગુણોનો જથ્થો ટ્રક મારફતે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટની હતી, જેથી તેઓનો માલ ભાડા પેટે 63,000 રૂપિયા ચૂક્યા ગૂગલ પેથી ચૂકવણી કરી હતી. પરંતુ આ 4 દિવસ ગયા છતાં પણ માલ વિશાખાપટ્ટનમ ન પહોંચ્યો. ત્યારે ફરિયાદના કાકાએ શું કહ્યું, આવો જોઈએ. અમે સિદ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામે અમારી વેપાર કરી છે. અમારું કારખાનું છે અહીંયા જલારામ મંદિરની પાસે. અમે યાર્ડમાંથી દાણા ખરીદી કરી, ક્લીન કરી અને બહાર મોકલી છે. 30 તારીખે અમે દાણાની ગાડી ક્લિનિક કરી આંધ્રપ્રદેશ મોકલી હતી. એ આંધ્રપ્રદેશ 4 દિવસમાં પહોંચે, પણ 4 દિવસમાં ત્યાં ના પહોંચી. એના હિસાબે અમે પોલીસમાં જાણ કરી છે. 500 બોરી દાણાની બેગ હતી, એમાંથી પોલીસને ફરિયાદ કરી. તે પછી કાર્યવાહી કરી અને 50 બોરી જેવો માલ છે ને ગાડીમાં હતો તે કબજો કરેલ છે. 4 દિવસ લગીને માલ પહોંચ્યો નહીં ત્યાં. એના હિસાબે અમને શંકા ગઈ તો અમે પોલીસમાં ફરિયાદ કરી. ત્યારે સમગ્ર ઘટનાના ક્રમ અંગે વિગત આપતા શું જણાવ્યું ઇન્ચાર્જ ડીવાયએસપી કેજી ઝાલાએ, આવો સાંભળીએ. ગઈ તારીખ 10/6/2024 રોજ જેતપુર સિટી ખાતે ફરિયાદી જીતેન્દ્રભાઈ કિશોરભાઈ હેમલાણી જાતે સંધી જે જેતપુર ખાતે રહે છે, તેને પોસ્ટે આવીને જાહેરાત કરી કે અમરપુરી શંકરપુરી ગોસ્વામી વલ્લભનગર રાજસ્થાન, બીજું ધીરુભાઈ બલદાણા સુરેન્દ્રનગર, અશોકભાઈ ટ્રક માલિક, આ બધા હોય અમારી જે પેઢી હોય તેમાંથી અમારી જે ધાણાની 500 બેગ જેની કિંમત છે 10,50,000, જેની એકબીજા સાથે મદદ કરી અંગત ફાયદા સારું કરી અને આ રીતે છેતરપિંડી કરેલી હોય તાત્કાલિક જેતપુર પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 406, 420, 114 મુજબની ફરિયાદ દાખલ કરેલી. આ કામે તપાસ એડી પરમાર નાઓ જેતપુર પીઆઈ ચલાવી રહ્યા છે. આ કામે તેઓએ આરોપી અમરપુરી શંકરપુરી ગોસ્વામી જે રાજસ્થાનનો હોય તેની ધરપકડ કરેલ છે. તેની પાસેથી ટ્રક એમ કુલ મુદ્દામાલ 16 લાખ ઉપરનો મુદ્દામાલ એને કબજે કરેલ છે. અને આ આરોપીના જે છે તે રિમાન્ડ લેવાની કાર્યવાહી કરી દિન 5ના રિમાન્ડ મેળવેલા છે. આમ ટૂંકા ગાળામાં જેતપુર સિટી પીઆઈ પરમાર તથા તેને સ્ટાફે આ ગુનાના આરોપીને ધરપકડ કરેલ છે. અને રિમાન્ડ દરમિયાન આમાં બીજા કોણ આરોપીઓ હતા જે આપણે અટક કરવાના છે, ધીરુભાઈ અને અશોકભાઈ, તે પણ ક્યાં ક્યાં છે તેની પણ આ તપાસ ચાલુ કરવામાં આવેલ રહી છે અને હાલની આ તપાસ ચાલુ છે. ત્યારે હાલનો સિટી પોલીસ એક આરોપી ધરપકડ કરી હતી. આરોપીએ શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાં કાર્યો કર્યા છે. જેતપુરથી સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ. તો આપ સમાચાર તમને કેવા લાગ્યા છે, તમારો અભિપ્રાય અવશ્ય જણાવજો. ટુડે ગુજરાતી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં. નમસ્કાર.